આજરોજ તળાજા તળપદા કોળી સમાજ યુવા સમૂહ લગ્ન સમિતિ તળાજા દ્વારા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 64 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે નીમુબેન બાંભણિયા, તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તેમજ રાણાભાઈ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તળાજામાં સમસ્ત તળપદા કોળી યુવા સમિતિ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। 64 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે, ત્યારે સૌ નવ દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ સમૂહ લગ્નની અંદર ખૂબ સુંદર વ્યવસ્થાઓ થઈ છે, જમવાની વ્યવસ્થા અને નવ દંપતીઓના સમૂહ લગ્નની ખૂબ સરસ ભવ્ય વ્યવસ્થાઓ થઈ છે અને આ સમૂહ લગ્નની અંદર સમાજના આગેવાનો, સૌ મંડળના આગેવાનો અને અનેક લોકો, રાજકીય લોકો આજે આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત થયા છે, ત્યારે આ સુંદર આયોજનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે તળાજા તળપદા કોળી યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। એ સમૂહ લગ્નમાં 64 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તળાજામાં આ જે સમૂહ લગ્ન થાય છે એ વિચિત્ર એટલે કે શાંતિપૂર્ણ થાય છે અને અહીંયા સમૂહ લગ્નમાં કોઈ સ્ટેજ કે બીજું કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, પણ વિધિ વિધાન પ્રમાણે સમૂહ લગ્નની વિધિ કરી અને સમૂહ લગ્ન શાંતિપૂર્ણ પૂરા કરવામાં આવે છે। અહીંયા પ્રસાદ પણ 25,000 જેટલા લોકો શાંતિપૂર્ણ લે છે। વ્યવસ્થા પણ અમારા સ્વયંસેવક ભાઈઓ શાંતિથી કરતા હોય છે અને બીજા કોઈ પણ ખર્ચ વધે નહીં અને સમાજ આર્થિક અને સામાજિક પ્રગતિ કરે એવા હેતુ સાથે સમૂહ લગ્ન કરવામાં આવે છે। ત્યારે આ સમૂહ લગ્ન બધા જ સંગઠન અને બધા જ રાજકીય આગેવાનો પણ આમાં ઉત્સાહે ભાગ લેતા હોય છે અને શાંતિપૂર્ણ સમૂહ લગ્ન પૂર્ણ થતા હોય છે। આજે તળાજા તાલુકા યુવા તળપદા કોળી સમાજ
સમારંભ આજે યોજાઈ રહ્યો છે. એમાં સમાજના 64 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે. એમાં આ પ્રસંગે પધારેલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, નીમુબેન બામણીયા, તાલુકા પંચાયત રાણાભાઈ તથા સામાજિક રાજકીય આગેવાનોએ પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા હાજરી આપી છે. એમનો સમૂહ લગ્ન સમિતિ વતી હું આભાર માનું છું. અને આજે તમે જોવો છો એમ આજે લગભગ ઓછામાં ઓછું 15,000 જેટલું માનવ મહેરામણ આ લગ્નમાં ઉમટ્યું છે. અને સમાજનો આ પ્રસંગ છે એ સમાજનો પ્રસંગ જે છે એ આજે ખૂબ જ દીપી ઉઠ્યો છે. અને આ પ્રસંગને દીપાવવા અને સફળ બનાવવા માટે તળાજા તાલુકાના જે કોઈ આપણા યુવક મંડળો જે છે એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે. અને આ તકે એમનો પણ હું યુવા કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું.